हेलो स्टूडेंट्स, આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ મહાબીજાણુ જનન વિશે। તદુપરાંત આપણે માદાજન્યુજનકના વિકાસની પણ વાત કરીશું તથા ભ્રૂણપૂટની રચના વિશે પણ જોઈશું। સૌપ્રથમ આપણે વાત કરીએ મહાબીજાણુ જનનની। તો મહાબીજાણુ જનનનો મતલબ શું થાય? તો એ સૌપ્રથમ આપણે સમજીશું કે મહાબીજાણુ જનન એટલે શું। તો મહાબીજાણુ માતૃકોષ बराबर महाबीजाणु मातृकोष के जेने मेगास्पोर मधर सेल तरीके पण ओळखवामां आवे छे। એટલે એને આપણે ટૂંકમાં શું કહીશું? MMC मेगास्पोर मधर सेल। बराबर। तो महाबीजाणु मातृकोष बराबर એટલે કે मेगास्पोर मधर सेल मांथी महाबीजाणु मातृकोष मांथी महाबीजाणुना निर्माणने महाबीजाणु जनन कहे छे। बराबर। तो महाबीजाणु जनननो मतलब शुं थाय? तो महाबीजाणु मातृकोषमांथी महाबीजाणुना निर्माणने महाबीजाणु जनन कहे छे। आपणे तमने पहला पण कीधेलुं छे कि जनन शब्द आवे, जनननो मतलब शुं थाय? कंईक निर्माण करवुं। बराबर। कशाकनुं निर्माण थवुं। तो अहींया कोनुं निर्माण थाय छे? महाबीजाणुनुं। तो महाबीजाणुनुं निर्माण तो शेमांथी थशे? तो एना मातृकोषमांथी। तो महाबीजाणु मातृकोषमांथी महाबीजाणुना निर्माणने महाबीजाणु जनन तरीके ओळखवामां आवे छे। तो अंडकमां प्रदेहना अंडछिद्रीय प्रदेशमां बराबर आपणे अंडकनी आकृति जोई छे। तो एमां याद करो कि अंडक जे हतुं ए अंडकना प्रदेह जे एनो एनाथी कोषोथी घेरायेलो जे भाग हतो ए प्रदेहना अनछिद्रीय प्रदेशमां सामान्यतः एक महाबीजाणु मातृकोषनुं शुं थाय छे? विभेदन थाय छे। एक महाबीजाणु मातृकोषनुं विभेदन ए सुस्पष्ट कोष केंद्र धरावतो मोटो कोष होय छे। ए आपणे जोईए कई रीते? तो बराबर। आ छे एना प्रदेहना कोषो। हवे आपणे जोईए तो अहीं आगळ आ छे एनो अंडछिद्रीय छेड़ो। बराबर। अने आ बधा छे महाबीजाणु मातृकोष। बराबर। हवे आमांथी फक्त एक ज महाबीजाणु मातृकोषनुं विभेदन थाय छे। हवे आ एक महाबीजाणु मातृकोष आपणे लईए कि अहींया एक आवेलो छे महाबीजाणु मातृकोष, आनुं विभेदन थयुं। तो हवे आगळ आ महाबीजाणु मातृकोषनुं शुं थशे? अर्धीकरण। बराबर। अर्धीकरण थशे। अने ए समजવું जरूरी है कि महाबीजाणु मातृकोष जे हशे ए 2n प्रकारनो हशे। तो अर्धीकरण पछी ए n प्रकारनो बनी जशे। बराबर। कई रीते? तो एक महाबीजाणु मातृकोष छे एनुं अर्धीकरण थाय। अहींया आपणे जोईए कि आ एक महाबीजाणु मातृकोष छे एनुं अर्धीकरण थशे तो आपणने शुं मळशे? 4 नवा कोषो अथवा तो बाळकोष मळशे। बराबर। आ अर्धीकरणनी प्रक्रिया बतावी छे कि जो आ एक आ शुं छे? आ महाबीजाणु मातृकोष छे। बराबर। तो आ महाबीजाणु मातृकोषनुं अर्धीकरण थाय तो छेल्ले आपणने 4 महाबीजाणु मळे। आ शुं छे? महाबीजाणु। बराबर। आ छे 4 महाबीजाणुओ। तो आ महाबीजाणुओ कई रीते देखाशे? पछी જોઈએ।
બરાબર, આમાં આ રીતે ચારે ચાર મહાબીજાણુઓ આ રીતે ગોઠવાશે. બરાબર, અને શું કહેવામાં આવે છે? મહાબીજાણુ ચતુષ્ક તરીકે ઓળખવામાં આવે છે. કેમ મહાબીજાણુ ચતુષ્ક કહેવાય? કારણ કે 4 મહાબીજાણુઓ આપણને અંતમાં મળે છે. અને અર્ધીકરણના પરિણામે, બરાબર, આ અર્ધીકરણના પરિણામે 4 મહાબીજાણુઓ સર્જાય છે. કદાચ MCQમાં પણ પૂછાઈ શકે કે એક મહાબીજાણુ માતૃકોષમાંથી કેટલા મહાબીજાણુઓ સર્જાય છે? તો કેટલા? 4 મહાબીજાણુઓનું સર્જન થાય છે. આપણે અહીંયા લખીશું કે એક મહાબીજાણુમાંથી કેટલા? 4 મહાબીજાણુઓનો સર્જન થાય છે. બરાબર, તો આ વાત થઈ આપણા મહાબીજાણુ જનનની, કે મહાબીજાણુઓ કઈ રીતે ઉદ્ભવે છે અને કઈ રીતે એનું સર્જન થાય છે. તો એક જ મહાબીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણની પ્રક્રિયાથી તમને 4 મહાબીજાણુઓ મળે છે. હવે આગળ આપણે જોઈએ માદાજન્યુજનકનો વિકાસ કઈ રીતે થાય છે તે. હવે આગળ આપણે વાત કરીએ માદાજન્યુજનક વિશે. બરાબર, માદાજન્યુજનક વિશે વાત કરીએ. તો મોટાભાગની જેટલી સપુષ્પી વનસ્પતિ છે એ બધી સપુષ્પી વનસ્પતિઓમાં આપણે જોયું કે કેટલા મહાબીજાણુઓ સર્જાય છે? એક મહાબીજાણુ માતૃકોષના વિભેદનથી, એના પછી અર્ધીકરણની પ્રક્રિયાથી આપણે જોઈએ તો 4 મહાબીજાણુઓનું સર્જન થાય છે. પરંતુ મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓમાં 4 પૈકીના 3 મહાબીજાણુઓ શું પામે છે? અવનત પામે છે, એટલે કે નાશ પામે છે. તો એક અગત્યનો મુદ્દો છે, આપણે લખી દઈએ કે મોટાભાગની કઈ વનસ્પતિ? સપુષ્પી વનસ્પતિમાં, સપુષ્પી વનસ્પતિમાં 4 પૈકી 3, બરાબર, 4 પૈકી કેટલા? 3 મહાબીજાણુઓ અવનત પામે છે. અવનતનો મતલબ શું થાય? નાશ. એનો નાશ થાય છે, એટલે કે અવનત પામે છે. તો બાકી કેટલા મહાબીજાણુઓ રહ્યા? ફક્ત 1. એટલે કે એના પરિણામ સ્વરૂપે માત્ર 1 મહાબીજાણુ કેવું રહેશે? સક્રિય રહે છે. માત્ર 1 મહાબીજાણુ કેવું રહેશે? સક્રિય રહે છે. આમ એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટના નિર્માણની આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? એક બીજાણુજનક વિકાસ કહેવામાં આવે છે. એટલે કે જ્યાં એક મહાબીજાણુ ખલી રહ્યું છે એમાંથી જ આગળ ભ્રૂણપુટનો વિકાસ થશે અને એને જ માદાજન્યુજનકનો વિકાસ કહેવામાં આવે છે. બરાબર, અને ફક્ત એક જ મહાબીજાણુમાંથી સક્રિય રહેલા ફક્ત એક જ મહાબીજાણુમાંથી આગળ ભ્રૂણપુટનો વિકાસ થાય છે, એટલે આ પદ્ધતિને એક બીજાણુજનક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. લખી દઈશું આપણે. આમ બરાબર, એક જ શેમાંથી? એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટના નિર્માણ, બરાબર, ભ્રૂણપુટના નિર્માણની આ પદ્ધતિને શું કહેવામાં આવે છે? એક બીજાણુ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કહે છે. બરાબર, આપણે યાદ રાખીશું.
સારું, હવે આપણે જોઈએ કે ભ્રૂણપૂટનું નિર્માણ કઈ રીતે થાય છે. આ તો આપણે જોઈ લીધું કે 4 જે મહાબીજાણુ હોય છે એમાંથી 3 કેવા હોય છે, નાશ પામે છે અને માત્ર એક જ સક્રિય રહે છે. એનો મતલબ કે હવે આગળ ભ્રૂણપૂટનું નિર્માણ તો થશે, પરંતુ માત્ર ફક્ત એક જ બાકી રહેલા સક્રિય મહાબીજાણુમાંથી થશે. તો આગળ આપણે લખીએ, આગળનો ટોપિક શું છે આપણો, ભ્રૂણપૂટના નિર્માણની પ્રક્રિયા. સારું, આ ટોપિક એકદમ સરળ છે તથા એક્ઝામમાં સૌથી વધારે વાર પૂછાતો પણ એક ટોપિક છે, તેથી આપણે થોડું ધ્યાન આપીશું તથા ઘણીવાર આમાંથી MCQ પણ પૂછાઈ શકે છે. જોઈએ કે ભ્રૂણપૂટના નિર્માણની પ્રક્રિયા કઈ રીતે થાય છે. તો સૌ પ્રથમ તો સ્ટેપ 1 જોઈએ કે સૌથી પહેલાં શું થાય છે. તો આપણી પાસે શું છે, સૌ પ્રથમ તો સક્રિય મહાબીજાણુ, માત્ર કેવો, એક જ. એટલે લખીશું કે સૌ પ્રથમ સક્રિય મહાબીજાણુ. બરાબર, સક્રિય મહાબીજાણુ એનું આગળ શું થશે, સંભાજન. બરાબર, એનું આગળ થશે સંભાજન અને સંભાજન થશે એટલે 2 કોષ કેન્દ્રોનું સર્જન થશે. કેટલા, 2 કોષ કેન્દ્રનું સર્જન. હવે આપણને ખબર છે કે આ જે મહાબીજાણુ હવે જે છે સક્રિય મહાબીજાણુ એ કેવો છે, N પ્રકારનો છે. તો આપણે જોઈએ કઈ રીતે થશે. આ છે સક્રિય આપણો મહાબીજાણુ. આ સક્રિય મહાબીજાણુનું આગળ થાય છે સંભાજન, એટલે કે નવા બીજા 2 એ બાળકોષો સર્જે છે. કઈ પ્રક્રિયા દ્વારા, સમવિભાજન અથવા તો સંભાજન. બરાબર, કે જે હવે આ બંને જે કોષ કેન્દ્રોનું સર્જન થયું છે એ કોષ કેન્દ્રો આગળ શું થશે એનું, તો જોઈએ આ બંને કોષ કેન્દ્રો એ વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. બરાબર, જે શું કરશે, વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરશે. ક્યાં, અંડકમાં. તો આપણે એની એકવાર આકૃતિ દોરીને સમજી લઈએ કઈ રીતે. અહીંયા અત્યારે કેટલા છે કોષ કેન્દ્રો, 2. એટલે હું આ 2 કોષ કેન્દ્રો બતાવું છું. બરાબર, કે જે આ પહેલો ધ્રુવ અને આ બીજો ધ્રુવ એમ બંને વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. અને એટલા જ માટે આને કહેવામાં આવે છે દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ. અને શું કહેવામાં આવે છે, દ્વિનો મતલબ થાય 2. તો દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ. બરાબર, તો સૌપ્રથમ સ્ટેપ 1માં આપણે જોયું સક્રિય મહાબીજાણુ છે. આ મહાબીજાણુનું સંભાજન થાય છે. સમવિભાજન થશે એટલે 2 નવા કોષોનું સર્જન થશે. આ 2 નવા કોષો વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. એટલે આકૃતિ કંઈક આ રીતે આપણને જોવા મળશે. અને આનાથી જે હવે ભ્રૂણપૂટ બને છે એને દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, હવે આપણે જોઈએ સ્ટેપ 2. સ્ટેપ 2માં શું થાય છે એ જોઈએ. તો અહીંયા બનેલા 2 કોષો, બરાબર, બીજા જે 2 કોષો છે એનું આગળ બીજી વાર સંભાજન થાય છે. હવે એનું બીજી વાર સંભાજન થશે એટલે આપણને ખબર છે કે સંભાજન થાય તો એક કોષમાંથી બીજા 2 નવા કોષો બને. અને અહીંયા આપણી પાસે 2 કોષો છે તો પરિણામ સ્વરૂપે આપણને ટોટલ કેટલા કોષો મળશે, 4. બરાબર, તો બરાબર આ કોષ છે અને અહીંયા આ કોષ છે. જોઈએ આપણે બંને કોષોનું આગળ શું થશે, સંભાજન થશે. કે સંભાજનથી બીજા 2 નવા કોષો આપણને મળશે. એટલે ટોટલ કેટલા કોષો થશે, 4.
હવે કોષોની સંખ્યા કેટલી થઈ ગઈ છે? ટોટલ 4 કોષો થઈ ગયા છે. એટલે અને જેમ અહીંયા 2 કોષો હતા તો આપણે એને શું કહેતા હતા? દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ કહેતા હતા. એ જ રીતે હવે 4 કોષોની સંખ્યાવાળા આ ભ્રૂણપૂટને આપણે કહીશું 4 કોષ કેન્દ્રીય 4 એટલે કે 0 4 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ. બરાબર. અને 4 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ સ્ટેપ નંબર 3. તો સ્ટેપ નંબર 3માં શું થશે? 4 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ જે આપણું છે કે જેમાં કોષોની સંખ્યા કેટલી છે? 4 છે. ફરીવાર આ 4નું સંભાજન થશે. ફરીવાર આ 4નું સંભાજન થશે એટલે આપણને ખબર છે કેટલા કોષો મળશે આપણને? જોઈએ. કેટલા કોષો થયા ટોટલ? 1 2 3 4 5 6 7 and 8. તો ટોટલ 8 કોષો હવે આપણને મળ્યા. તો આ 8 કોષોવાળા ભ્રૂણપૂટને કહેવામાં આવે છે 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ. બરાબર. તો આપણે એ અહીંયા લખીશું. હવે કુલ કેટલા કોષો થયા? 8 એટલે કે 0 8. તો એને કહેવામાં આવે છે 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ. બરાબર. તો હવે ભ્રૂણપૂટમાં ટોટલ કોષોની સંખ્યા કેટલી થઈ ગઈ છે? એટલે કે કોષ કેન્દ્રો જે અંદર આવેલા છે એની સંખ્યા કેટલી થઈ ગઈ છે? ટોટલ 8. બરાબર. તો આવા એક ભ્રૂણપૂટનું 8 કોષ કેન્દ્રીય અવસ્થાવાળા ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે. અને એક વાત યાદ રાખવાની છે કે મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું વિભાજન થાય છે. હવે મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું વિભાજન એટલે કેવું વિભાજન? તો મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું વિભાજન એટલે કે કોષ કેન્દ્ર વિભાજન બાદ. બરાબર. આ જે કોષ કેન્દ્રનું વિભાજન થયું એ કોષ કેન્દ્રના વિભાજન બાદ તરત જ કોષ દિવાલનું નિર્માણ થતું નથી. બરાબર. બીજી વાર બોલું છું કે મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું વિભાજન. આ કેવું વિભાજન છે? મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું વિભાજન. તો મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું વિભાજન એટલે કે એવું વિભાજન કે જેમાં કોષ કેન્દ્ર વિભાજન બાદ તરત જ કોષ દિવાલનું નિર્માણ થતું નથી. તો આ 8 કોષ કેન્દ્રીય અવસ્થા બાદ માદાજન્યુજનક કે ભ્રૂણપૂટનું સર્જન થાય છે. બરાબર. અહીંયા 8 કોષ કેન્દ્રીય આપણને ભ્રૂણપૂટ મળી ગયું છે. એની બાદ એ ભ્રૂણપૂટનું આગળ સર્જન થાય છે તથા માદાજન્યુજનક વિકાસ પામે છે. હવે આગળ આપણે વાત કરીશું કે ભ્રૂણપૂટમાં 8 કોષોની રચના તો થઈ ગઈ છે. બરાબર. કે એક ભ્રૂણપૂટમાં 8 કોષોની રચના થઈ ગઈ છે. પરંતુ હવે એની વહેંચણી કેવી રીતે થશે? વહેંચણી ઇન ધ સેન્સ એની ગોઠવણી. બરાબર. તો હવે આગળનો ટોપિક છે આપણો ભ્રૂણપૂટની અંદર કોષોની વહેંચણી. બરાબર. ભ્રૂણપૂટની અંદર કોષોની વહેંચણી વિશે આપણે હવે વાત કરીશું. તો સૌ પ્રથમ તો આ આખો જે ટૉપિક છે એ આકૃતિ પર નિર્ધારિત છે. એકવાર જો આપણે આકૃતિ એની કમ્પ્લીટ રીતે કરી નાખીએ તો આ આખા ટૉપિકનું વર્ણન કરતાં સારી એવી રીતે આપણે કરી શકીશું. તો આપણે સૌ પ્રથમ એની આકૃતિ જોઈએ.
આ આકૃતિનું વર્ણન આપણે પછી જોઈએ છીએ. સૌપ્રથમ આપણે આકૃતિ દોરીશું. સારું, હવે જોઈએ આપણે આકૃતિનું વર્ણન. તો આપણે સૌ પ્રથમ તો વાત કરીએ કે 8 પૈકીના ટોટલ કેટલા છે આપણી પાસે 8 કોષો. તો આ 8 પૈકીના 6 એટલે કે 0 6 6 કોષ કેન્દ્રો, બરાબર, 6 કોષ કેન્દ્રો કોષ દિવાલ થી આવૃત હોય છે. આ 8 પૈકીના કેટલા 8 પૈકીના 6 કોષ કેન્દ્રો એવા હોય છે કે જે કોષ દિવાલથી આવૃત હોય છે અને કોષીય સ્વરૂપ ધારણ કરે છે. અને કોષીય સ્વરૂપ ધારણ કરે છે. જોઈએ તો હવે બાકી કેટલા રહ્યા 2. એ 2ની વાત કરીએ તો બાકીના 2, બરાબર, બાકીના 2 જેને શું કહેવામાં આવે છે? ધ્રુવીય કોષ કેન્દ્ર કહે છે, બરાબર, કે જે અંડ પ્રસાધન હેઠળ મોટા કોષ કેન્દ્ર અને મોટા કોષ કેન્દ્રમાં કેન્દ્રસ્થ કોષ તરીકે ગોઠવાય છે. હવે સૌ પ્રથમ આ આકૃતિની આપણે ચર્ચા કરી લઈએ. તો સૌથી ઉપર આ છેડાને આપણે કહીશું અંડક તલીય છેડો. બરાબર, ઉપરનો અંડક તલીય છેડો, તો નીચેના છેડાને શું કહીશું આપણે? અંડક છિદ્રીય છેડો. અંડક છિદ્રીય છેડો. સારું, હવે જુઓ ઉપરના આ 3 કોષો જે દેખાય છે, આ 3 કોષોને કહેવામાં આવે છે પ્રતિધ્રુવીય કોષો. બરાબર, આ 3 કોષોને કહેવામાં આવે છે, કેટલા છે કોષો? 3. એને કહેવામાં આવે છે પ્રતિધ્રુવીય કોષો. હવે અહીંયા મધ્યમાં આપણે જોઈશું તો દેખાય છે કેટલા કોષો છે? કોષ એક જ છે, પરંતુ એમાં કોષ કેન્દ્રોની સંખ્યા કેટલી છે? 2 છે. દેખાય છે આ આખો એક જ કોષ છે, પણ એમાં કોષ કેન્દ્રો છે 2. તો જે મધ્યમાં આવેલા છે તેને કહેવામાં આવે છે ધ્રુવીય કોષ કેન્દ્રો. બરાબર, ધ્રુવીય કોષ કેન્દ્રો. અને આ સંખ્યા હું કોષોને આધારે લખું છું. અહીંયા 3 કોષ છે એટલે આપણે એ સંખ્યા લખી 3. તો અહીંયા કેટલા કોષ છે? ફક્ત 1 જ, એટલે ત્યાં આપણે સંખ્યા લખીશું માત્ર 1. બરાબર, નીચે આપણે અંડક છિદ્રીય છેડાની વાત કરીએ તો ત્યાં આને કહેવામાં આવે છે અંડકોષ. બરાબર, એટલે કોષની સંખ્યા કેટલી? 1. ત્યારબાદ આ બંનેને કહેવામાં આવે છે સહાયક કોષો. એટલે આ રીતે હું લખીશ અહીંયા સહાયક કોષો, કે જેની સંખ્યા કેટલી છે? 2. બરાબર, આ પહેલો અને આ બીજો 2 સહાયક કોષો આવેલા છે. અહીંયા જે તંતુ જેવી રચના દેખાય છે તેને કહેવામાં આવે છે તંતુમય પ્રસાધન. લખીશું તંતુમય પ્રસાધન. બરાબર,
તથા અંડકોષ અને સહાયક કોષો, એક અંડકોષ અને બે સહાયક કોષો ભેગા મળીને અંડપ્રસાધનની રચના કરે છે. એટલે આ રીતે આપણે લખીશું, ભેગા મળીને શેની રચના કરે છે? અંડપ્રસાધન. બરાબર, અંડપ્રસાધનની રચના કરે છે. તો આ થઈ ગઈ આપણી આકૃતિ. આ આકૃતિને આપણે કહીશું એક પુખ્ત ભ્રૂણપૂટની રેખાંકિત પ્રસ્તુતિ. આનું નામ શું આપીશું? એક પુખ્ત ભ્રૂણપૂટની કેવી રેખાંકિત પ્રસ્તુતિ. હવે આપણે વારાફરતી આ પ્રત્યેક કોષોની રચના સમજીએ. તો સૌ પ્રથમ જોઈએ પ્રતિધ્રુવીય કોષો. તો પ્રતિધ્રુવીય કોષો ક્યાં આવેલા છે? તો અંડકતલીય છેડા પાસે. બરાબર, તો 3 કોષો અંડકતલ તરફ આવેલા હોય છે, જેને શું કહેવામાં આવે છે? પ્રતિધ્રુવીય કોષો. અને એનું સ્થાન કયું છે? અંડકતલીય છેડો. બરાબર, હવે આપણે વાત કરીએ મધ્યસ્થ મોટો કોષ. બરાબર, તો મધ્યસ્થ મોટો કોષ એ દ્વિધ્રુવીય કોષ કેન્દ્રો ધરાવે છે. અહીંયા આ કેવો છે? મધ્યસ્થ મોટો કોષ. કોષ એક જ છે, પરંતુ એમાં કોષ કેન્દ્રો કેટલા છે? 2 છે. એનો મતલબ કે કોષ એક, કોષ કેન્દ્રો 2. તો એને મધ્યસ્થ મોટો કોષ તરીકે ઓળખવામાં આવે છે, જે કેન્દ્રમાં આવેલો હોય છે, એટલે એને કહેવાય મધ્યસ્થ. બરાબર, આની રચના ખાસ યાદ રાખીશું કે કોષ તો એક જ હોય છે, પરંતુ એમાં કોષ કેન્દ્રો 2 હોય છે. હવે વાત કરીએ આપણે તંતુમય પ્રસાધનની. તો તંતુમય પ્રસાધનની લોકેશન એટલે કે ક્યાં આવેલું છે? જેમ આ અંડકતલીય છિદ્ર તરફ આવેલા હોય છે પ્રતિધ્રુવીય કોષો, એમ જે તંતુમય પ્રસાધન છે એ અંડક છિદ્રીય છેડા તરફ આવેલું હોય છે. આવેલું શું છે? સ્થૂલન છે. સારું, આનું કામ શું છે? બરાબર, તંતુમય પ્રસાધનનું કામ શું છે? તો તંતુમય પ્રસાધન પરાગનલિકાને સહાયક કોષોમાં પહોંચાડવાનું કામ કરે છે. એનું કામ આપણે લખીશું, તો પરાગનલિકાને સહાયક કોષોમાં પહોંચાડવાનું કામ કરે છે. બરાબર, તો સૌપ્રથમ આપણે જોયું પ્રતિધ્રુવીય કોષો વિશે, ત્યારબાદ ધ્રુવીય કોષ કેન્દ્રો વિશે. બરાબર, ધ્રુવીય કોષો વિશે. અંડકોષ, સહાયક કોષ કે જે ભેગા મળીને શું બનાવશે? અંડપ્રસાધનની રચના કરે છે. તંતુમય પ્રસાધન, બરાબર, કે જે અંડક છિદ્રીય છેડા તરફ આવેલું હોય છે, તથા એ શું કરે છે? તો પરાગનલિકાને સહાયક કોષોમાં પહોંચાડવામાં મદદ કરે છે. હવે આપણે જોઈએ કે આ જે આખી રચના બની છે એમાં કોષો કેટલા છે અને કોષ કેન્દ્રો કેટલા છે. બરાબર, ખાસ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ અને પૂછાતો પ્રશ્ન MCQમાં પણ. તો જોઈએ આપણે કે આ જે લાક્ષણિક ભ્રૂણપૂટ છે એમાં પુખ્તાએ કોષ કેન્દ્રો પહેલાં આપણે ગણીએ. બરાબર, કે કોષ કેન્દ્રો કેટલા છે? તો અહીંયા ઉપરથી સ્ટાર્ટ કરીએ તો પહેલું કોષ કેન્દ્ર, તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો કોષ કેન્દ્રોની સંખ્યા કેટલી લખીશું આપણે? કોષ કેન્દ્રો તો કેટલા આવેલા હોય છે? ટોટલ 8. બરાબર, અને હવે આપણે ગણીએ કોષો કેટલા છે. તો કોષો આપણે ગણીએ તો આ 1, 2, 3. અહીંયા કોષ કેન્દ્રો 2 છે, પરંતુ કોષ કેટલા છે? માત્ર 1. એટલે કેટલું ગણવાનું? ફક્ત 1 કોષ. એટલે 1, 2, 3, 4, 5, 6 અને 7. કોષોની સંખ્યા કેટલી થશે? 7. તો આપણે કહી શકીએ કે આપણું જે લાક્ષણિક ભ્રૂણપૂટ છે એ પુખ્તાએ
8 કોષ કેન્દ્રીય તથા 7 બરાબર 7 એટલે કે 7 કોષીય સ્થાન ધરાવે છે અથવા તો રચના ધરાવે છે. એટલે આપણે અહીંયા લખી શકીએ કે 8 કેવું કોષ કેન્દ્રીય, બરાબર 8 કોષ કેન્દ્રીય પરંતુ 7 કોષીય રચના ધરાવે છે. તો આ આખી વાત થઈ આપણા ભ્રૂણપૂટની કે ભ્રૂણપૂટની રચના કેવી હોય છે, એમાં કોષની વહેંચણી કેવી હોય છે. બરાબર, આજે આપણે જોયું સૌપ્રથમ તો મહાબીજાણુ જનન. મહાબીજાણુ જનનથી વાત કરી કે કઈ રીતે 4 મહાબીજાણુઓ સર્જાય છે અને આમ 4 મહાબીજાણુઓમાંથી એક મહાબીજાણુઓ સક્રિય રહે છે તથા બીજા 3 કેવા પામે છે, અવનત એટલે કે નાશ પામે છે. અને એ એક મહાબીજાણુનું આગળ સંભાજન થઈને આપણને આ 8 કોષ કેન્દ્રોવાળી રચના મળે છે. અને આ 8 કોષ કેન્દ્રીય રચનાઓનું ભ્રૂણપૂટમાં કઈ રીતે અંદર વહેંચણી થાય છે તે આજે આપણે જોયું. થેન્ક યુ.